અહીં ઉપસ્થિત તમામ મહેમાનશ્રીઓ અને વાલી સખીઓને મારા સાદર પ્રણામ. વટમાં ક્ષત્રિય જેવી મીઠી મધ જેવી સીના ડણક જેવી પિતાના પ્રેમ જેવી માતાની મમતા જેવી શિશુના શૈશવ જેવી કવિના કવન જેવી ગંગાને પવિત્રતા જેવી એવી વાલી માતૃભાષાની જન્મભૂમિ છે. અહીં હું અંતે એટલું જરૂરથી કહીશ કે માતા, માતૃભાષા અને માતૃભૂમિ એ ત્રણેય સ્વર્ગથી પણ ચડી આવી છે, સ્વર્ગથી પણ ચડી આવી છે. અસ્તુ જય હિન્દ, જય ભારત, જય જય જગન્નાથ. અડાલજા મારી છે. આજે હું એક સ્પીચ આપવા માંગુ છું જે ગુજરાતી ભાષા વિશે જ છે. પરમ આદરણીય વિદ્યાદાત્રી એવા ગુરુજનો, વંદનીય પરમ શ્રદ્ધેય વિષય નિષ્ણાત શ્રેષ્ઠી તેમજ હૃદય સમીપ મિત્રો, કેમ મારી સામે આમ 440 વોટનો કરંટ લાગ્યો હોય એમ કેમ બધા આશ્ચર્યચકિત થઈને જોઈ રહ્યા છે. હું જે હમણાં શરૂઆતમાં બોલી એ કોઈ સંસ્કૃત, સ્વાહિલી કે હિબ્રુ ભાષા નથી, કે આપણી માતૃભાષા ગુજરાતી છે. કે મેં તારા નામનો ડંકો હજુ છાતીમાં રાખ્યો છે, કે મેં તારા નામનો ડંકો હજુ છાતીમાં રાખ્યો છે. ભૂસાવા ક્યાં દીધો હતો હજુ કાટીમાં રાખ્યો છે. આપણને આ દુનિયામાં જન્મ આપનારી માતા અને આપણી અભિવ્યક્તિને જન્મ આપનારી માતૃભાષા ને દિલથી વંદન. મારો આજનો વિષય છે વર્તમાન માતૃભાષા. શું આપણી માતૃભાષા મરી રહી છે? મારો મત છે ના, તે મરી નથી રહી, તે બદલાઈ રહી છે. સમય સાથે ચાલી રહી છે. વર્ષોથી વિશ્વની દરેક પ્રમુખ ભાષાઓ તેનો ઇતિહાસ જુઓ તો સતત બદલાતી રહી છે, માટે જ તે ટકી શકે છે. અને આપણે કોઈ ગુજરાતી પ્રોફેસરના ઘરે જઈએ તો એ એમની પત્ની એવું કહેશે કે વાલી મહેમાનોને ક પ્રકારમાં ચા આપતો. હવે આમાં ક અને રકાબી એ કયા ગુજરાતી શબ્દો છે? ક એ ઇંગ્લિશ અને રકાબી એ પારસી શબ્દ રકાબ પરથી આવેલો શબ્દ છે. અને આપણે રેલવે સ્ટેશન એવું કહીએ છીએ, અગ્નિ રથ વિરામ સ્થળ એમ નથી કહેતા. આપણે ટ્રાફિક સિગ્નલ એવું કહીએ છીએ, અગમ નિગમ નિશાન એવું નથી કહેતા. અને કોઈ ઇંગ્લિશના પ્રોફેસર રસ્તામાં જતા હોય અને પગમાં કાંટો વાગે ને તો એ પણ કોઈ માં એમ જ કહે છે. એટલે કહેવાનો અર્થ એ છે કે ગુજરાતીઓના દિલ જેવી ગુજરાતી ભાષા પણ વિશાળ હૃદયની છે. નવા નવા શબ્દો બોલવાનો અને તેને સ્વીકારીને પોતાના કરી લેવાનો ગુજરાતી વિચાર જ આ ભાષાની મજા છે. તે જેની તાકાત છે અને તે જેને જીવાય છે. એટલે મારી દ્રષ્ટિએ ડરવાની જરા પણ જરૂર નથી. કેમ કે કવિ હરીન્દ્રનાથ ગોસ્વામીએ કહીને એવું પણ જણાવ્યું છે કે હે ઈશ્વર, આના કરતા તો તે મરવાનું, પણ ગુજરાતી કરવાનું. કદાચ તેમના પુત્ર કે પુત્રી એમને પૂછ્યું હશે કે પપ્પા 56 એટલે કેટલા, કે પછી 47 ને ગુજરાતીમાં શું કહેવાય? આઈ એમ જસ્ટ જોકિંગ. પણ મારી દ્રષ્ટિએ ડરવાની જરા પણ જરૂર નથી. કેમ કે આપણી માતૃભાષાને કંઈ જ નહીં થાય. કેમ કે જે ભાષાનું જતન અક્કાથી લઈને અંકિત ત્રિવેદી સુધીના કવિઓ કરતા હોય, કે પછી કાજલતા વૈદ્ય, જયવંત ત્રિવેદી, રામકલી જેવા યુવા લેખકો કરી રહ્યા હોય, એ ભાષાનું કાળ પણ કંઈ નહીં બગાડી શકે. જેમ નાની નાની નદીઓ એક મોટા ઝરણામાં સમાવી એક વિશાળ પ્રવાહ બનીને વહે છે, એમ આપણી માતૃભાષા પણ સદા રહેતી છે. હા, થોડી જુદી હશે, વધુ સમૃદ્ધ, વધુ કમ્યુનિકેટિવ, શબ્દો પણ ઘણા નવા હશે, પણ મૂળ ધબકારો તો ગુજરાતી જ હશે. સ્વપ્નો તો ગુજરાતીમાં જ આવશે અને સપનોને સાકાર કરવા માટે સાથ તો ગુજરાતી ભાષા જ આવશે. જરૂર છે માત્ર તેને સમજવાની, પોતાના જીવનમાં લાદવાની, શક્ય હોય તો ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવાનો. જેમ કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. એ જ વાતને આગળ લઈ જતા કહું તો જ્યાં જ્યાં સદાકાળ ગુજરાત ત્યાં સદા વહેતી રહેશે ગુજરાત. ખલીલ ગંગેશજીની ભાષામાં કહું તો વાત મારી જેને સમજાને કરી એ બીજું કોઈ પણ હોય, ગુજરાતી છે. થેન્ક યુ. અહીંયા તમે બધા તમારો પોતાનો સમય ફાળવીને અહીંયા આવ્યા છો. તો હું પ્રિયા પ્રજાપતિ તમને બધાને જય શ્રી કૃષ્ણ કહેવા માંગીશ. હું તમને રોજિંદા જીવનમાં જે કહેવત તમે સાંભળો છો હું સંભળાવવા જઈ રહી છું, તો સૌ શાંતિથી સાંભળજો. બોલે તેના બોર વેચાય, બાંધી મુઠ્ઠી લાખની, 5 આંગળીઓ સરખી ના હોય, 2 આગળ ભાગવત, શેઠની શિખામણ ચાપા સુધી. અને બોલે તેના બોર વેચાય. આમ વગરમાં છરીને ગામમાં ઢંઢેડો, વક્રો કાઢતા ઊંટ પેઠું. થેન્ક યુ. રેશમ સાવ નોખી, રિવાજ સાવ નોખા, રેશમ સાવ નોખી, રિવાજ સાવ નોખા, અમારે મંસો
સદજ કંકુની ચોખા. આજે અહીં ઉપસ્થિત થયેલા તમામ ભાઈઓ બહેનો તથા વડીલોને હું શીતલ સામુકિયાના નમસ્કાર. હું તમારી સમક્ષ આજે એક પંક્તિ રજૂ કરીશ ગુજરાતીમાં કે ગામમાં વસ્તી નાની હોય ઘરે ઘરે જ્ઞાની હોય આંગણીએ આવકારો હોય ને મહેમાનોનો મારો હોય. ગામમાં ચા ખાવાનો ધારો હોય ને વ્યવહાર એનો સારો હોય. ગામમાં ચા ખાવાનો ધારો હોય ને વ્યવહાર એનો સારો હોય. ઈ ભલે કોતરીએ રૂમચાર હોય પણ ભેળો જમણવાર હોય. સાસુઓને ગમતા હોય ભેળા બેસી જમતા હોય. ઈ છોકરા ખોલામાં રમતા હોય ને ઈ માની મમતા હોય. ઈ ભલે કાનો કાળો હોય પણ એની માને મન રૂપાળો હોય. સાહેબ એની માને મન રૂપાળો હોય. ઈ ગઈઢા છોકરા સંભાળતા હોય. ઈ ચોરે બેસી રમાડતા હોય. ઈ સાચી દિશાએ વાળતા હોય. ઈ ભલે આંખે ઓછું પાડતા હોય. સાહેબ આવા ગઈઢા ગાડા વાળતા હોય. કે ઈ માથે દેશી નળિયા હોય. ઈ વીઘા એકના ફળિયા હોય. ઈ માથે દેશી નળિયા હોય. ઈ વીઘા એકના ફળિયા હોય. ઈ બધા હળિયા ફળિયા હોય. ઈ કાયમ મોજે દરિયા હોય. ધન્યવાદ. લેખક છે રાઘવસિંહ માધવર, જે આપણી સમક્ષ આજે બેઠા છે. બીજા છે આપણા કવિ છે કવિ નર્મદ, પછી છે કાલિદાસ, અને ત્રીજી કવિતા રજૂ કરનારી આપણી મહિલા કવિ છે જે છે મીરાબાઈ, અને ચોથા નરસિંહ મહેતા. આ કવિને લેખકો આપણા ગુજરાતી લેખકો અને કવિઓ છે. અમે તમારી સામે રજૂ કર્યા છે. બીજા જેને રજૂ કરી છે એ કરી શકે છે. આપણી પાસે 7 ઇનામ છે, 7 વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે. હોલમાં બેઠેલા તમામ સભ્યોને ચૌથી મંજૂરાના નમસ્કાર. આજે હું તમને રોજિંદા જીવનમાં સંભળાતી 10 કહેવતો કહીશ. માં તેમાં બીજા બધા વગડાના વા, બોલે તેના બોલ વેચાય, નવ બોલ્યામાં 9 ગુણ. વસતા કૂતરા કરડે નહીં, ગરજે તે વર્ષે નહીં. શેઠની શિખામણ જાપા સુધી, દૂધના દાજેલા છાલ પણ મૂકીને પીવે. ના ઘરના ના ઝાડના, બાવાનાએ 2 બગડ્યા. કાગનું બેસવું અને ડાળનું તૂટવું. લાખ જાય પણ લખણ ના જાય. થેન્ક યુ. રજૂ કરવા જઈ રહી છું. આડી અવડી છોને કેતા તોય સૌને ભાતી. આડી અવડી છોને કેતા તોય સૌને ભાતી. દુનિયાભરના ખૂણે ખૂણામાં બોલાતી ગુજરાતી. રણકો એનો એવો મીઠો જાણે કોયલ ગાતી. કાને પડતા જોને કેવો મધુર રસ રેલાવતી. દુનિયાભરના ખૂણે ખૂણામાં બોલાતી ગુજરાતી. નરસિંહ અખા રામ ભગતને પાનબાઈ પણ ગાતી. દુનિયાભરના ખૂણે ખૂણામાં બોલાતી ગુજરાતી. ઉમા અશ્વિની ઝવેર અંકિત કાજલ થકી લખાતી. આજે તેની જન્મ જયંતિ આનંદે ઉજવાતી. દુનિયાભરના ખૂણે ખૂણામાં બોલાતી ગુજરાતી. અંતે હું એટલું કહેવા માંગીશ કે વેશભૂષા વિદેશી છે પણ ગૌરવ આ ગુજરાત છે. વેશભૂષા વિદેશી છે પણ ગૌરવ આ ગુજરાત છે. વાણી મુખે ગુજરાતીને ભૂમિમાં ગુજરાત છે. અસ્તુ જય હિન્દ. હવે તદ્દન શાંત.